દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે, પરંતુ ગુજરાતમાં તો કારતક મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો છે। ઉત્તર હોય કે દક્ષિણ, શિયાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદની આ સિસ્ટમ ખેડૂતો માટે બેવડી આફત લઈને આવી છે। જોઈએ આ રિપોર્ટમાં। કારતકમાં જામ્યો અષાઢી માહોલ, ખેડૂતોનો ઊભો પાક બગડી ગયો। ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ખેડૂતો માટે આ નવો વર્ષ નુકસાની લઈને આવ્યો છે। છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે। સુરત, ગીર સોમનાથ અને વલસાડમાં ડાંગર, મગફળી અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ધરતીપુત્રોની 4 મહિનાની મહેનત પર કમોસમી કહેરે પાણી ફેરવી નાખ્યું છે। અમરેલીના ખાંભામાં મગફળી પલળી જતા જગતના તાતને વ્યાપક નુકસાન થયું છે, તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક ધોવાઈ ગયો, તેમજ ગીર સોમનાથમાં ખેતરમાં પાણી ભરાતા મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે। ત્યારે અંકલેશ્વર, હાંસોટમાં ડાંગરનો પાક વરસાદમાં પલળતા ખેડૂતોના માથે આભ ફાટ્યું છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતા અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કુદરતની આફતને પગલે ખેડૂતોને તૈયાર થયેલા મગફળી, કપાસ, તુવેર સહિતના પાક પલળી ગયા છે। અત્યારે મારા 20 વીઘાની સિંગના પાથરા પીડ્યા છે, કાઢેલી છે, રાપ મારી દીધી છે, થેસ રાખવાનું છે। જો કે પલ્લી ગયું, બધું બગડી ગયો છે પાક, પાલો અને માંડીને બધું। એટલે જો આ પાક વેચીને એમ નતું શિયાળો પાક કરશું, કેમ કે આખી ચોમાસાની સિઝન ખેડૂતને એમ હતું કે સારું રહે, પણ છેલ્લે પાકતી ટાણે વરસાદ આવ્યો, કમોસમી વરસાદ આવ્યો એટલે તમામ મોલાદ પલ્લીને ખાક થઈ ગઈ। બીજી તરફ ખાંભાગીરના ગામડાઓમાં તો જાણે ચોમાસું બેઠું હોય તેમ કમોસમી વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદને લઈ મગફળી, કપાસ સહિતના પાકમાં વ્યાપકપણે નુકસાન જવાની ભીતિથી ખેડૂતોના જીવ ઊંચા થઈ ગયા છે। 700, 800 રૂપિયા દાડી જતા માણસો નથી મળ્યા, અને ત્યાં ઓચિંતો માવઠો આવી ગયો। અગાઉ હવામાન ખાતાએ આગાહી તો કરી હતી, પણ આ થોડું કાંઈ ભેગું થઈ જાય કે ભેગું કરવા રહ્યા તો રાતના 8 વાગ્યાનો વરસાદ દોરે હજી હાલ ચાલુ છે। રાત્રે તો બહુ વરસાદ હતો, ખેતરમાં પાણી હાલે એવો, અત્યારે હજી ધીમો પડ્યો છે, પણ અત્યારે ચાલુ જ છે। માંડવી બગડી ગઈ છે, અને આવું ને આવું જો આમને માવઠાના માર રહે તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ખેતીની સામું જોવો, ને તો ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જાય તો ખાવાના ફાફા થાય। રૂપિયા કદાચ માણસો પાસે તો રૂપિયા થોડા ખવાય। આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના છે, જ્યાં સાર્વત્રિક કમોસમી વરસાદે લોકોનું જનજીવન વેરવિખેર કરી નાખ્યું। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, અને વેરાવળ, ઉના, તાલાલા, ગીર ગઢડામાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા પણ વધી છે। ભારે વરસાદને કારણે મગફળી, સોયાબીનના પાકને નુકસાન થયું છે, તેવો આક્ષેપ ખેડૂતોનો છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ દિવાળીના દિવસમાં મજૂરોની અછતને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। આમ જો તો 25 તારીખે રાત્રે 10, 10:30 વાગ્યાથી ધીમો વરસાદ ચાલુ થયો, એ પછી 12 વાગ્યા પછી એ એકદમ કન્ટિન્યુઅસ 1 વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે। એને કારણે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો એવું દેખાય છે, અને અત્યારે આ 26 તારીખે સવાર છે તો અત્યારે વરસાદ આ ચાલુ જ છે। આ ખેડૂતોએ 4 મહિના સુધી મહેનત કરીને આ પાક તૈયાર કર્યો હતો, પૂરી પુષ્કળ મહેનત કરીને। હવે પાક એવી રીતે છે કે આપણે કહીએ કે ભાઈ ખેડૂતનું આ કાસું સોનું છે એ પાણીની અંદર અટાણે તરી રહ્યું છે, આના કારણે ખેડૂતો મરી ગયા છે। સામાન્ય રીતે આ સમય સૂકા વાતાવરણનો હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। આપ જોઈ શકો છો કે આ એવા ખેતર છે જ્યાં થોડા દિવસ પહેલા ખુશીનો માહોલ હતો। મગફળી અને સોયાબીન જેવા મહત્વના પાક તૈયાર થઈ ચૂક્યા હતા, પરંતુ હવે આ ખેતરમાં માત્ર નિરાશા અને પાણીમાં તરબોળ પાક દેખાઈ રહ્યો છે। પલળી ગયેલી મગફળી હવે સડી જશે અને સંપૂર્ણપણે નાશ પામશે। માત્ર મગફળી જ નહીં, સોયાબીનનો જે ઊભો પાક લણણી માટે તૈયાર હતો તેને પણ ભારે નુકસાન થયું છે। હવે આમાં સરકાર કંઈક થોડી ઘણી રાહત આપે, ઢોરના સારા પૂરતી તો ઘણું છે, બાકી તો બધી પલળી ગયું, અને કુદરતી આફત છે આ તો બધી। હવે આમાં કેમ ટકવું, ખેડૂતો ટકી કેમ જ નથી।
તો હવે અમે તો સરકારને પણ નુકસાનનું તો કોઈ હિસાબ ન ગણાય, એટલું નુકસાન કહેવાય. કારણ કે બધી માંડવી છે એ બધી ઓલા ઉપરથી તૂટી ગઈ હોય, હોડવાવી ઉપરથી તૂટી જાય, એ બધી જમીનો હોય જાય, મજૂરથી પોહાય એમ નથી. ભાઈ આ તો કમોસમી વરસાદ છે. હવે 4 મહિના વેર્યો અને પછી પાછા કારતકી માવઠા થયા. આ અમારા બાપ દાદા પહેલાં કહેતા કે ભાઈ માવઠું થાય એકાદું દી હોય, અડધી કલાક હોય. હવે આ તો 10 દીની હેલી નાખે તો આને માવઠું ગણવું કે પાછું ચોમાસું ગણવું. હવે ખેડૂતોની સ્થિતિ એ થઈ કે અમારે પાક લેવો કયો. ઘઉં કરીએ તો ઘઉં માથે વરસાદ, ઉનાળું મગ કરીએ તો ઉનાળું મગ માથે વરસાદ, ને ચોમાસું તો ચોમાસા માથે પણ વરસાદ. તો હવે તો સરકાર શ્રી વૈજ્ઞાનિકોને કંઈ ને કંઈક નવી એવું બિયારણ કરે કે જે 12 માસ વરસાદ પડે, ગમે એવી આફત આવે તો એમાં ટકી શકે. આવા જ હાલ નવસારીના છે, જ્યાં દર વર્ષની જેમ ચાલુ સાલ પણ ચોમાસાની મોસમમાં ડાંગરનું વાવેતર થયું છે, જેની કાપણી છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે. કેટલાક વિસ્તારમાં કાપણી પૂરી થઈ વેપારીઓને ડાંગર આપ્યું, તો હજુ સુધી ઘણા વિસ્તારમાં પાક ખેતરમાં છે. કાપણી અને ઝૂંડવાનું કામ ચાલુ છે. ત્યાં શનિવારે બપોર બાદ નવસારી પંથકના મહત્તમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદના કારણે ઘણા ખેડૂતોનો પાક તૈયાર થયો છે, ખુલ્લામાં છે, તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. અચાનક વરસાદને કારણે અનેક જગ્યાએ તો પાક ઉપર તાડપત્રી ઢાંકવાનો પણ સમય ન મળ્યો અને નુકસાની વેઠવાની નોબત આવી ગઈ. વાવાઝોડા બાદ માવઠાએ ખેડૂતોની દશા બગાડી છે. નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તૈયાર થયેલું ખેતરોમાં ડાંગર પલળી ગયું છે અને ડાંગરની સાથે જે ધરા ઉપર પાક ઢળી પડ્યો છે, તેને કારણે ખેડૂતોના સ્વપ્નો પણ રોડાયા છે. ઘરે લઈ જવાની તૈયારીમાં એટલો બધો તૈયારીની સમયમાં વરસાદ આવ્યો કે ખેડૂત તો એકદમ ખલાસ થઈ ગયો એવું પરિસ્થિતિમાં મુકાઈ ગયો. જ્યારે અમુક લોકોના ખેતરોમાં તો ડાંગર ઉગી નીકળ્યું છે કે એ લઈ નહીં શકે એવી પરિસ્થિતિ, એટલો વરસાદનું જોર થયું છે. ઘણા એવા બધા ખેતરો છે કે ડાંગરની સાથે પાણીની હાલની સપાટી ડાંગર ઉપર આવી ગયું છે અને પાણી નીચે છે. તો બધા ખેડૂતો માથા પર હાથ મૂકીને રડવા લાગ્યા છે કે આ પરિસ્થિતિ કેવી છે. કાલે એવા ટાઈમે વરસાદ આવ્યો સાહેબ કે કમોસમી વરસાદ, તે બી પાછો મજૂર છૂટવાના ટાઈમે, જે 5 વાગે કે 4 વાગે મજૂર છૂટે એ ટાઈમે વરસાદ એટલો સખત આવ્યો, વાત ગીત સાથે વરસાદ આવ્યો અને પાણી આખું ભરાઈ ગયું. ભાતની વાવણી અમે વ્યાજે પૈસા લઈને કરી હતી, જે અમે કાયમ 250 રૂપિયા રોજ કામે જઈને જ ખાઈએ છીએ અને એ રીતે એટલા પૈસા અમારા પર છે નહીં, એટલે અમે વ્યાજે પૈસા લઈને જ કામ કરેલું ને અમે 5 વીઘા જેટલું ભાત કરેલું હતું. ભાત બી સારું હતું અને વરસાદ બી સારો હતો, પણ જે નુકસાની વાળવા ગઈ રાતે વરસાદ પડ્યો ને એમાં બધું અમારું ડાંગર પલળી ગયું. અમારા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું ફળવેલ ગામ કે જ્યાં ખેડૂતોનું હજારો એકરની જમીનની અંદર ટોટલી આજે ચોમાસાનું ભાત ભીજાઈ ગયું છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ કુદરતી રીતે છીનવાઈ ગયો છે. પંચમહાલમાં પણ માવઠાથી ડાંગરનો પાક પલળ્યો છે. જિલ્લાના શહેરા અને જંબુગડા તાલુકા કમોસમી વરસાદથી ખેડૂતોને ડાંગરમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડાંગરની જે વાવણી કરેલા એના પાકોને અમુક લોકોએ કાપેલી અને ઊભા પાકને ઘણું બધું વ્યાપક નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરને કારણે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. વલસાડ જિલ્લામાં જ્યાં ખેડૂતોએ ડાંગરના પાકનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ સતત વાતાવરણમાં પલટાને કારણે ચાલુ વર્ષે જિલ્લામાં 90%થી વધુ ડાંગરના પાકમાં નુકસાની થઈ છે. એક આંકડા પ્રમાણે 75,000 હેક્ટરથી વધુ ડાંગરના પાકમાં નુકસાની થતા ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા. નુકસાની એટલી મોટી છે કે કોઈ સરકારી સહાયથી પણ ભરપાઈ થઈ શકે તેમ નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેતરમાં ટ્રેક્ટર ફેરવવા સિવાય કોઈ ઉપાય તેમના પાસે નથી રહ્યો. કમોસમી વરસાદે ડાંગરના પાકનો સોંથ વાળી દીધો છે. ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ સરકારે આદેશ કર્યા છતાં સર્વેની કામગીરી નથી કરાઈ. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે. મારે 12 થી 13 વીઘા ભાત રોપાયેલું હતું, એમાં થોડુંક આપ્યું ને થોડું ઘણું અંદર જ રહી ગયું છે. વરસાદ પડવા આગળ ડાંગરનો પાક સારો હતો, પણ તે વચ્ચે જે આ વાવાઝોડું ને આવ્યું
એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને આ હમણાં જે પડ્યો એમાં પૂરું થઈ ગયું. કોઈ ઇન્કમ સોર્સ દેખાતો છે નથી, કેમ કે અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેક કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કૂંચકી મળે છે કૂંચકી કરતાં સસ્તું માગે છે. સાહેબ, એક પ્રાઇમરી સ્ટેજ પાસેથી કે ગામડા લેવલે કોઈ તલાટી કમ મંત્રી કે કોઈ તમારા કોઈ અધિકારી દ્વારા જે સર્વે કરવામાં આવે અને વ્યવસ્થિત સર્વે કરીને જે કંઈ વળતર નક્કી સરકાર કરે એવી ખેડૂતો અપેક્ષા રાખે છે. આ તરફ સુરતમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાને કારણે ડાંગર પકવતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો. વરસાદમાં જગતનો તાત પોતાનો ડાંગરનો પાક બચાવવા રાતથી મરણિયો બન્યો છે. મોટાભાગનું ડાંગર વરસાદને કારણે પલળી ગયું અને જે ડાંગર બચાવવામાં ખેડૂત સફળ થયો છે એ ડાંગર લઈને ખેડૂતો ઓલપાડની સહકારી મંડળીમાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે. પરંતુ મંડળી બહાર 2 કિલોમીટર સુધી લાંબી ટ્રેક્ટરોની લાઈનો લાગી છે, જેના કારણે ખેડૂતો નંબર ક્યારે આવશે તેની હવે રાહ જોઈને બેઠા છે. ખેતરમાંથી ડાંગર અમે કાઢીને લાવ્યા છે અને ત્યાર પછી સુકાવીને બી પછી અહીંયા મંદરીમાં લાવીએ છીએ તો મંદરીમાં બી અત્યારે કોઈ એવી પોઝિશન છે કે ટ્રેક્ટરમાં બી કદાચ ડાંગર પીલાઈ જાય અને ટ્રેક્ટર અમારે ઘરે પાછા લઈ જવા પડશે, કારણ કે 50% તો લગભગ પીલાઈ જ જશે એવું લાગે છે. હવે રિટર્ન ગુણ હવે પાછું ટ્રેક્ટર એને ઘરે લઈ જઈને પાછું અમારે સુકાવવાનું અને પછી એ બધું તકલીફ જ છે મોટામાં મોટી. એક તરફ શિયાળુ પાકની તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકની લલણી ચાલી રહી છે. આવા સમયે વરસાદ થવાથી તૈયાર પાક ભીંજાઈ ગયો છે, જેથી ગુણવત્તા પણ બગડી ગઈ છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરી વળતરની માંગ કરી છે. જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે. જુલાઈ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી પણ 500 કરોડે સરકારે ન ચૂકવા. આ કમોસમી વરસાદ ખેડૂતોની સાથે ધાર્મિક પ્રસંગમાં પણ વિલન બન્યો છે. ખાંભાના ઉમરિયા ગામે તરસરિયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું, જેમાં માવઠું વિઘ્ન બનતા ભાગવત સપ્તાહના મંડપ પણ ઉડી ગયા હતા. આગાહીના કારણે જે આ અમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે જે સપ્તાહનું આયોજન બીજો દિવસ બહુ વ્યવસ્થિત રીતે અમે જોયું અહીંયા, પરંતુ ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે બહુ મોટી નુકસાની આમ કહીએ તો ચાલે. પરંતુ એક સારી બાબત એ પણ કહેવાય કે કોઈને અત્યારે જાનહાનિને એવું કંઈ થયું નથી. આમ ગુજરાતમાં આ નવું વર્ષ ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યું છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સુરત, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ડાંગર અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે હવે વળતરની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.